નમસ્કાર ગુજરાત ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। તો મિત્રો જાણીશું આજના તાજા અને મહત્વના સમાચાર। ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। તો જોઈએ આજના મુખ્ય સમાચાર। तो मित्रों सौप्रथम समाचार विषे बात करिए तो गुजरात पर पाछू आकाशी आफतનું જોખમ સર્જાઈ રહ્યું છે। બંગાળની ખાડીમાં સિસ્ટમ ચોમાસું ભલે પોતાના અંતિમ દોરમાં હોય, પરંતુ આમ છતાં અનેક રાજ્યોમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે। આ બધા વચ્ચે હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું છે કે પશ્ચિમ મધ્ય અને તેની નજીકના ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી ઉપર ઓછા દબાણવાળું ક્ષેત્ર બનેલું છે, જ્યાં જે મધ્ય અને તેની પાસે ઉત્તર બંગાળની ખાડી ઉપર સ્થિર છે। તેના લીધે ધીરે ધીરે ઉત્તર તરફ આગળ વધવાની અને 9 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં ઉત્તર પશ્ચિમ તથા પશ્ચિમ બંગાળના ગંગાના મેદાની વિસ્તારો, ઉત્તરીય ઓડિશા અને બાંગ્લાદેશ કાંઠા પાસે ડિપ્રેશન તરીકે ફેરવાઈ જવાની તીવ્ર થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો સાવધાન થઈ જજો। જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જજો। ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો પર નજર રાખશે। તમે ટ્રાફિક 5 વિભાગ તરફથી દંડની નોટિસ પણ મળી શકે છે। તેની તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમાકર્તા વીમા વિનાના વાહનોના ડેટા રાજ્ય ટ્રાફિક વિભાગ સાથે શેર કરશે। એક માહિતી મુજબ મિત્રો રસ્તાઓ પર 305 મિલિયન વાહનો છે। 16.5 કરોડ વાહનોનો વીમો નથી। શું છે કાયદો? મોટર વાહન અધિનિયમ 2019 મુજબ વીમા પોલિસી વિના વાહન ચલાવવું ગેરકાયદેસર છે। આવા 4 કિસ્સામાં પ્રથમ વખત દંડ ₹2000 અને અથવા 3 મહિના સુધી જેલ, બીજા ગુના માટે અને તેના પછી વીમા પોલિસી વિના ડ્રાઇવિંગ કરવા માટે ₹4000નો દંડ તેમજ દંડ તમામ વાહનો માટે સમાન ગણવામાં આવે છે। હવે પછી સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો નવો નિર્ણય। ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર અંગે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં ઢોરનું રજિસ્ટ્રેશન સાથે ટેગ લગાવવું ફરજિયાત કરાયું છે। તો ટેગ વગરના ઢોર પકડાશે તો તેને ઢોરવાડે લઈ જવાશે, જ્યાં ઢોરને છોડવા માટે ₹1000 સુધીનો દંડ કરવાનું નક્કી કર્યું છે। તો બીજી તરફ જાહેર રસ્તાઓ પર ઘાસનું વેચાણ અને ખવડાવવા ઉપર પણ સરકારે પ્રતિબંધ ફરમાયો છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર જાણી લેજો। નવી શિક્ષણ નીતિ હેઠળ કેન્દ્ર સરકારે નવો નિર્ણય લીધો છે। કેન્દ્રીય શિક્ષણ વિભાગ તરફથી જાહેરાત કરવામાં આવી છે કે હવેથી બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવામાં આવશે। તો સાથે સાથે શિક્ષણ વિભાગે એમ પણ જણાવ્યું છે કે નવી બોર્ડની પરીક્ષા પદ્ધતિને લીધે વિદ્યાર્થીઓ બેસ્ટ સ્કોર મેળવી શકશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદની નવી આગાહી। હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે હાલ સારો વરસાદ લાવી તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ મિત્રો છતાંય રાજ્યમાં આવનારા 5 દિવસ સુધી વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને આવી ખુશખબર। ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિને તર્જ પર કેન્દ્ર સરકારે કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન અને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પીએમ કિસાન એફપીઓ યોજના ચલાવે છે। આ યોજના હેઠળ ખેડૂતોને કૃષિ સંબંધિત વ્યવસાય શરૂ કરવા માટે ₹15 લાખ સુધીની સહાય આપવામાં આવી રહી છે।